ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા વિકટ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। શહેરમાં ઉનાળામાં ટેન્કર રાજ જોવા મળે છે। એક બાજુ પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય, બીજી બાજુ કોંગ્રેસે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરી છે। પાણી ભુજમાં અત્યારે પણ રેગ્યુલર ક્યાંય નથી મળતું। ઉનાળામાં તો હાલત ખરાબ જ હોય છે, પરંતુ આખા વર્ષ દરમિયાન પાણીની તકલીફ રહેતી હોય છે। કોઈ વિસ્તારોમાં અઠવાડિયે પાણી મળે છે। રેગ્યુલર જેને કહેવાય ત્યાં પણ 3-4 દિવસ પહેલા પાણી ક્યાંય મળતું નથી। GWIL માંથી અમે ભૂતકાળમાં આંકડા મેળવ્યા હતા જ્યારે પાણીની કટોકટી હતી, ત્યારે પણ હજી ઉનાળો શરૂ નતો થયો અને નગરપાલિકાના જે લોકલ સોર્સિસ છે બોર ને એ બધા પાણી ભેગું કરીએ તો ખરેખર ભુજને દરરોજ પાણી મળવું જોઈએ, પરંતુ આ નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોના લીધે એમના પાપે ભુજને રોજ તો દૂરનું રહ્યું, પણ 3 દિવસ પહેલા ક્યાંય પાણી નથી મળતું। કોક વિસ્તાર જેવા છે જ્યાં 2-3 દિવસે પાણી મળે છે, બાકી 5 દિવસ 7 દિવસે જ પાણી મળે છે। અને અત્યારે જે લોકો વહીવટમાં બેઠા છે એમની અણાવડત અને ભ્રષ્ટાચારી નીતિ રીતિ જોતા એવું લાગે છે કે આ ઉનાળામાં તો એ પરિસ્થિતિ હજી વધારે ખરાબ થશે। બિલકુલ, અમે જે આંકડા અને ત્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાહેર કર્યા હતા આંકડા કે નર્મદાનો માંથી જે પાણી આવે છે, ભુજનો બોરવેલનો જે પાણી છે એ જતો જોતા ભુજની વસ્તીને દરરોજ પાણી આપી શકાય એવી પરિસ્થિતિ હતી। ત્યારે પણ જો 8-8 દિવસ લાગતા હોય તો એનો મતલબ એ છે કે પાણી વચ્ચેથી ક્યાંક ચોરાઈ જાય છે। આ લોકો હોટલોને ઉદ્યોગોને પાણી વેચી નાખે છે। ઉનાળાને પાણી લઈને વ્યવસ્થા એ છે કે આપણે નર્મદાનું પાણી 42 થી 45 mld મળે છે, એની બદલે આપણે જરૂરિયાત 50 કે 55 ml ની છે। આપણા ભુજના 12 બોર છે, એમાંથી 7 બોર ચાલુ છે, 5 બોર બંધ છે, એનું કામ ચાલુ છે। એટલે આપણે એ બોર ચાલુ થઈ જશે એટલે આપણે નલ સે જલનું આપણે દોરાવા કરીને ટાંકવું છે, એમાંથી આપણે એ પાણી ડાયરેક્ટ પેલા ભુજિયા આપતા હોય, ભુજિયાથી ડાયરેક્ટ આપણે રાવલવાડી ટાંકા ઉપર આપીએ છીએ અને માધાપર ટાંકા ઉપર આપીએ છીએ। એટલે ભુજિયા ઉપર લોડ ઓછું થઈ ગયું, ભુજિયા ઉપર પાણી આવે એ આપણે ડાયરેક્ટ શિવકૃપામાં આપીએ છીએ। શિવકૃપાની સપ્લાય છે આયાનગર, પ્રમુખ સ્વામીનગર ને બધી એમ બાજુ, અને આ ભુજિયા ટાંકાની સપ્લાય છે ગામની જે અમુક કોલોની છે, હોસ્પિટલ રોડ છે, બેન્કર્સ કોલોની છે, આયાનગર ને હોસ્પિટલ રોડ ને એ બધી એની છે। એટલે એનામાંથી લોડ ઓછું પડી ગયું એટલે વિતરણ વ્યવસ્થા થઈ ગઈ। આ વખતે ટેન્કર જ એવું નહીં થાય, શું કામ કે અમે બોર બધે ચાલુ થઈ જશે ને એટલે આયાનગરનું વિતરણ આપણે RTO નું વિતરણ ડાયરેક્ટ બોરમાંથી થઈ જશે, માધાપર ટાંકામાંથી, એટલે એવું કઈ જરૂર નહીં પડે।